ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આપણે ભલે છોકરું ના થતું હોય તો ચાલે, બરાબર. કોઈ સોળી જગ્યા આવી હોય તો ચાલે. આપણે ઘણું છે ભગવાન નું હાલે રેડી કે નહીં. આપણે એવું નથી, ભલે 40 વર્ષની હોય તો ચાલે. આપણે તો રાતી ખવાય બસ, બીજું કઈ કરવા દેવાનું, ઘર બારું કરવા દેવાનું કોમ નથી. આંખણા દો નાટલા કરવાનું, મહેમાન આવે સાચું ભાઈ. ખેતી તો હિયારી ભાજ્યા મથેરા 4 જણા રાખું થાય. આપણે ખેતી કરવા મારે 700 ભેહો તો એક પાસે રાખી નહીં. શું કરે, આપણને થાય નહીં છે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો હિતેશભાઈ, હા વિડીયો મેં ખબર નતો, તમે કહેતા હતા ફોન પડતો નતો. વિડીયો મેં ખબર નતો, તમે તે એનું કીધું પછી 10:30 વાગે પછી ફોન પડ્યો ને એટલે. અચ્છા એવું છે. વિડીયો મૂકવાનો. કાંઈ વાંધો નહીં, અત્યારે બનાવી બનાવો તો. કોના લગ્ન કરવાનું છે? મારા અંદર તો મેં વાત કરી, તમે કોઈ 2 દાડામાં 12 બુધવારનો કરો. તમારે ખુદ જ કરવાનું. તમારી કેટલી ઉંમર છે? ઉંમર 39 વચ્ચે. 39 વર્ષ. બરોબર. તમારે લગ્ન થઈ ગયા હતા? હા થઈ ગયા તો એક લડકો છે 5 વર્ષનો મારા છે. એક લડકો છે? વાહ, બરાબર. એમાં શું વાંધો આવ્યું? એમાં શું વાંધો આવ્યું? વાંધામાં તો થોડોક પોતે લફડા પડે ને બબે ટીવાય ફોન અડાડતા એના માવતરાને કીધું પણ કઈ સુધાર્યું નહીં. 12 મહિના વાત જોઈ મેં પણ કઈ સુધર્યું નહીં. પછી નતો મેળ આવતો. આપણે બબે કોમ કરે ને બબે 12 વાગે ફોન કરે લવર આપણે મેળ ના આવે. ફોન ચાલુ જ હતા? તમારા સમાજના હતા? તમારા સમાજના જ હતા? સમાજને તો નતો હતો, તો બાયલું થોડુંક સારું. હવે એવું પણ આપણે છે ખોટું બોલવાનું. બરોબર. બીજા સમાજના લગ્ન થયા પછી આ દીકરો છે એનાથી જ થયો તો? એનો જ. અચ્છા, સમજાય ગયું. બરાબર છે. એટલે લગ્ન થયા પછી આવી રીતે ફોનમાં અલગ અલગ વાત કરતા. તો તમે સમજાવ્યા નહીં? અમે તો ઘણા સમજાય. એના માવતરને કીધું પણ કોઈ કોઈ આપણું પાસે સમાજ અલગ હતી એટલે પછી કઈ આપણું લોભ કીધું હવે આપણું માથા કૂટમાં નહીં કરવું તો તું તારે બાજુ મારે બાજુ. જેમ કે ફોટોમાં આપણે આગળ વળી ગઠો વધારીને કરવું એ કરતા સૌ રેમ કરવું હોય ને આપણે ખોટા બખાડા કરવા કાયમ ઉઠીને નકામવું પડે છે. બરાબર. સજ્યા કરવા કરતા છૂટા છૂટું એવું સારું. બરાબર. પ્રોબ્લેમ થતો કોઈ સાહેબ છૂટું કરી હવે તો પ્રોબ્લેમ થયો એટલે છૂટું કરી નાખ્યું. પછી ના સુધરે સાહેબ, ખબર છે ને. એ તો શું પછી કઈ છૂટાછેડા કરવાના કઈ પૈસા દેવા પડ્યા? કઈ રીતનું છૂટાછેડા કર્યા? નહીં પૈસા આલીને તો હમ મેં લાવી જ તે છૂટાછેડા છે. પૈસા આલીને તો લાવી જ તે. અચ્છા, પૈસા લઈને લેવા? રસપૂત હતો પૈસા લીધા. સમજાય ગયું. પૈસા દઈને ટૂંકમાં લઈ આવ્યા હતા. પછી કઈ છૂટાછેડા કરવાના કઈ દીધા નહીં? નહીં. બરાબર. રાજી ભાગી હેડ્યો 2 મિનિટ પછી તો રતી રાત પછી આપણે શું કરવાનું? તો પછી નહીં રાખો. બીજું શું આપણે કઈ એસિડ બસ થાય નહીં. હા, બરોબર. બરાબર.
આખો માલ. શું નામ તમારું નામ શું છે? નામ તમારું? મારું નામ દલરાભાઈ વાલાભાઈ પટેલ. દલાભાઈ. દલાભાઈ વાલાભાઈ પટેલ. દલાભાઈ વાલાભાઈ પટેલ. પટેલ છો તો ક્યાં પટેલ? દેશી પટેલ. દેશી પટેલ. અચ્છા. એવું છે. દેશી પટેલ એ અલગ અલગ આવે એ કોઈ વસ્તુ? અલગ આવે અમારે બનાસકાંઠા ગુજરાત પડે અલગ આવે દેશી પટેલ. બીજા ઓરિજિનલ દેશી પટેલ બીજા તો બધા ખૈડવા થઈ જાય. એવું છે. દેશી પટેલ અસલ ઓરિજિનલ. હે સમજો. બરાબર. કયું ગામ કયું તમારું? ગામ ઉચ્ચેસણ. ઊંચેસણ. તાલુકો જિલ્લો કયો આવે ઊંચેસણ નો? તાલુકો લાગે હોળગામ, જિલ્લો લાગે થરાઈવાવ. જિલ્લો કયો કીધો? જિલ્લો થરાજ, સરસ. તાલુકો હોળગામ. બરાબર. સમજાય છે. તો મોબાઈલ નંબર બોલો જી. આ તો ચાલુ જોઈએ 63 527 65 બરાબર. તમારા પછી ભાઈઓ કેટલા ફેમિલી મેમ્બરમાં? હે તમારા ફેમિલી મેમ્બરમાં તમારે ભાઈઓ બહેનો કેટલા? બેન નથી, બેન ની ઘરે નથી, પણ મોટો ભાઈ છે લોકો એને વેતે હું મારે વેતે. 3 જણા. બરાબર છે. સમજાય. એટલે હાલ તમારે રહેવામાં કોણ કોણ? એક દીકરો? એક દીકરો, હું 2 બાપ દીકરો. માવતર ઓફ થઈ ગયો. અચ્છા, માવતરે નથી? નથી, કોઈ નહીં. આશીર્વાદ ખાવાનું છે. ઓહો, સમજાય. તમે બાપ દીકરો છો તો રસોઈ કોણ બનાવે છે? આશી મો. તમે જ બનાવો છો? તમારે કામકાજમાં શું છે? કામકાજમાં ખેતી છે સાહેબ, ભાગ્ય રાખું છું. એમ. ખેતી કેટલી જમીન કેટલી? 25 વીઘા મારા કામ. પછી ભાઈનો ભાગ કે એ અલગ ભાઈ? ના, અલગ. મોટા ભાઈને 25 વીઘા અલગ, મારે 25 વીઘા અલગ. 2 ભાઈને 50 વીઘા. 50 વીઘા છે એમાંથી 2 ભાઈઓના 25. બરાબર. કેટલી કમાણી કેટલી થઈ જાય? કમાણી 12 મહિને ગણો ને 8-9 લાખ રૂપિયા થાય. આ ખેતી સીઝન આવે ને એટલે. એમ 9 લાખ? 9 લાખ સીઝન આવે ત્યારે આવે. એટલે 2 સીઝન આવે એટલે કોઈ 4 લાખ ની આવે, કોઈ 5 લાખ ની આવે. એમ. બરાબર. કેટલું ભણ્યા કેટલું? પડ્યા નથી સાહેબ, ગતું જરાય નહીં? નહીં. ઘરે બોર છે, એમ તો બધું સુખ શાંતિ. પાણી પુષ્કળ? હા, પાણી પુષ્કળ. બોર, કેનાલ મોટી 18 એકર ને બોરે છે બધું. વાહ, બરાબર. સમજાય. તમારે મકાન પોતાનું? મકાન વાડીમાં મકાન ખરું, ઘડીએ મકાન ખરું. હે, વાડીએ મકાન? હા, વાડીએ મકાન. વાહ, બરાબર. વાડીએ નાના મોટા થઈને 2-3 મકાન છે મારા. એમ. મેમના માટે અલગ ને, ઢોરોનું અલગ ને, આપણે રહેવાનું અલગ ને, બધા અલગ. એમ. બરાબર. સમજાય. પછી આ જે બેન છૂટાછેડા લઈ લીધા એને કેટલો સમય થઈ ગયો? એને 2 વર્ષ છે. 2 વર્ષ થઈ ગયું. સમજાય. તમે કેટલા પૈસા દઈ લીધા? પૈસા તો સાહેબ ઘણા, એટલે 4 લાખ રૂપિયા આવ્યા. ઓહો, 4 લાખ રૂપિયા? ઓહો. એટલે દલાલ જ કર્યું હતું કે એના સગા મતલબ દુકાન તમારી? દલાલ તો નતો હતો, તો અમારો ઘરનો માણસ હતો. ભેગો અત્યારે ભેગો છે ને. દલાલ તો ચા એમ તો અહીંયા રાતો ને આવતો ને ચા નહીં ગયો અહીંયા. એમ તો મેં તો એનું તો અહીંયા તો ખોડું રાખ્યું. એના બાપને 2 તો ઓપરેશન પાલનપુર કરાવીને 2.5 લાખ રૂપિયા ખર્ચો કર્યા હતો. તો
હોય આ તો કહેતા કે અર્જુન કાબા લીટું એમ લૂટ્યો. ઓહો, બાબી અર્જુન લૂંટા, વહી ધનુષ ને વહી બાણ. હા એમ થયો મારે તો, કેમ કે આપણે દિયા ખાવા જાય, દિયા ને દાચન ખાઈ ગઈ. બરાબર છે, બરાબર છે. બની ગયું છે. ના ના, કોઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. ખાસ કરીને તમારો ફોટો, તમારું આધાર કાર્ડ, બાયોડેટા અને સ્કૂલની સર્ટિફિકેટ. જો કે તમે ભણ્યા જ નથી એટલે તમારી પાસે નહીં હોય, કઈ વાંધો નહીં. તમે એક આધાર કાર્ડ અને ફોટો મને ખાસ મોકલાવી દેજો. આધાર કાર્ડ ને ફોટો તમારા ફોન મેકલ છે, પણ હું પાદરો વળી પાસે સેન્ડ કરું ને તમારા મેં મૂકી. કઈ ચિંતા કરો, હમણાં તપાસ કરી લઈશ. તમે આપણે કોઈ એવું નહીં, આપણે ભલે છોકરું ના થતું હોય તો ચાલે, બરાબર. કોઈ સોળી જગ્યા આવેલી હોય તો ચાલે, આપણે ઘણું છે ભગવાન નું હાલે. રેડી કે નહીં? આપણે એવું નહીં, ભલે 40 વર્ષની હોય તો ચાલે, આપણે તો રાતી ખવાય બસ, બીજું કઈ કરવા દેવાનું, ઘર બારું કરવા દેવાનું કોમ નથી. આંખણા દો આટલા કરવાનું, મહેમાન આવે સાચું બસ. ખેતી તો હિયારી ભાજ્યા મથેરા 4 જણા રાખું થાય, આપણે ખેતી કરવા મારે 700 ભેહો તો એક પાસે રાખી નહીં, શું કરે આપણે થાય નહીં છે. હા બરોબર છે, બરાબર. પછી કોઈ એવું મેડમ હોય તો વાત કરાવજો. 100% કોઈ એવું બેન આવશે તો તમને વાત કરાવીશ. અને તમે દેશી પટેલ સમાજમાંથી છો તો તમારે પછી બીજા કોઈ અન્ય સમાજ આલે કે આપણે આપણા સમાજમાં? એક દેવી પૂજનમાં નહીં કરું, એક દલિત સમાજમાં નહીં કરું, એક ઠાકોર સમાજમાં બસ. સમજાય, આટલા સમાજમાં બાકી તમે કોઈ પણ સમાજ ચાલે, બરાબર ને? ના ના, 100% ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને કેટલી જીવનસાથી મળી જાય તેની દ્વારા. બીજું તમારે એક દીકરો છે તો સામે કોઈ એવું પાત્ર હોય, ભલે તમે તો કહેતા હતા કે દીકરો ન હોય, સંતાન ન થતા હોય, ચાલશે. કદાચ એટલે દીકરો હોય અથવા દીકરી હોય તો સ્વીકારો તમે? હા, દીકરીઓ સ્વીકારી લેવાની, દીકરો હોય તો સ્વીકારી લેવાનો. આપણે તો એક પેલા બે ભલા કહેતા નથી. વાહ વાહ, આપણને ભગવાને ઘણું આલ્યો છે, મોટો એટલે આપણે પાસે ભગવાને અહીંયામાંથી લઈ લે તો બે સાંભળી રહે તો આપણે તો પાછા ઈનો મારવો બે આપણું જ ગણાય. દીકરો અથવા દીકરી હશે તો તમે સ્વીકાર માટે તૈયાર જ છો, બરાબર? કઈ વાંધો નહીં. અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની માંગણી કરે તો કોઈ સાથે 50% વ્યવહાર નહીં કરતા. એ તો લૂંટવાનો તો સાતો હવે મને અકલ આવી કે આવો લૂંટા બ્રાય નહીં કે લૂંટી તમને ખ્યાલ આવી ગયો છે, ત્યારે તમે કઈ છેતરાશો નહીં, મને ખાતરી છે. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ છે, બરાબર? ના ના, કોઈ વાંધો નહીં. આપણે જે ખોટું કરવું છે નહીં, જરાય આપણે ખોટું કઈ કરવું નહીં. બનાસકાંઠા ગુજરાતનો હપ્યો એમાં કઈ આ એમાં કઈ 100%. મને કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો છે ને તમને યોગ્ય જીવન સાથી મળી ગયા ચેનલ દ્વારા. એક વિડીયો મેં સાંભળ્યો તો, આપણે 28 વર્ષની છોકરી હતી સુથારની, એને કંઈક તમે એવી વાત આવી કે મહિને કંઈક 4000 ની દવા થતી હતી, કંઈક ઓલે સિગરેટ દે એની દવા થઈ ગયો છે. થઈ ગયો એનો સંબંધ થઈ ગયો છે. હા, એસિડિટી કેવું કંઈક કહેતો હતો કે એવું છે એમ. હા, એને ડાયાબિટીસ હતી અને ટાઈપ 1 ડાયાબિટીસ હતી. ટાઈપ 1 એટલે એનાથી શું થાય કે એને ઇન્સ્યોરન્સ ના ઇન્જેક્શન એને ખાસ લેવા જ પડે, સમજ્યા? ફરજિયાત હતું. એટલે એ મહિને તમે 4000 નો ખર્ચો હતો. હા, એટલે મળી ગયું છે એને, જેવું જોતું હતું ને એવું જ પાત્ર એને મળી ગયું છે. હાજી, આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.